સૌથી પહેલા તમારે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે ને ઓપન કર્યા પછી તમારે સર્ચ બારની અંદર જવાહર નવોદય વિદ્યાલય સર્ચ કરી અને અહીંયા આગળ જે નવોદય એડમિશન ક્લાસ 6 માટેની જે પહેલી જે વેબસાઇટ છે એના પર તમારે ક્લિક કરવાની છે. એના પર ક્લિક કરશો એટલે નવોદય વિદ્યાલય સમિતિનું જે ડેસ્કબોર્ડ છે એ તમારી સામે આ રીતે આવી જશે. અને મિત્રો જે વિદ્યાર્થી મિત્રો છે એ જો 5મા ધોરણની અંદર હાલની અંદર જે અભ્યાસ કરી રહ્યા છે એ મિત્રો જ ધોરણ 6 માટે નવોદય વિદ્યાલયની અંદર એડમિશન લઈ શકશે અને એના પ્રવેશ હેતુ આ ફોર્મ ભરી શકશે. તો અહીંયા આગળ જે કેન્ડિડેટ કોર્નરની નીચે ફર્સ્ટમાં જે લિંક આપેલી છે ક્લિક હેર ટુ ફોર રજિસ્ટ્રેશન ફોર ક્લાસ, એના પર તમારે ક્લિક કરવાની છે. ક્લિક કર્યા પછી મિત્રો આ રીતે તમને એક નવું પેજ જોવા મળી જશે. અહીંયા આગળ તમારે સ્ક્રોલ ડાઉન કરી અને નીચે જવાનું છે. તો અહીંયા આગળ यदि अभ्यर्थी अभिभावक यह पुष्टि और घोषणा करते हैं कि अभ्यर्थी ऊपर दी गई सभी पात्रता शर्तों को पूरा करता है तो नीचे दिए गए बॉक्स पर क्लिक करें. तो ફર્સ્ટમાં અહીંયા આગળ પ્લીઝ સિલેક્ટની અંદર તમારે યસ કરવાનું છે અને મિત્રો એની નીચે બીજો ઓપ્શન આપેલો છે क्या आपके पास आधार नंबर है. તો મિત્રો તમારા જોડે જો આધાર નંબર હોય તો તમારે યસ કરવાનું છે અને જો નથી તો ના કરવાનું છે. પણ આપણે તો ખાલી નો જ કરવાનું છે, યસ અહીંયા આગળ કરવાનું નથી. તો નો ઉપર ક્લિક કરી અહીંયા ઓકે કરવાનું છે. પછી નીચે આ રીતે તમારી સામે એક બોક્સ શો થશે. તો અહીંયા નોટ આપેલી છે કે જે નોંધ આપેલી છે આપકા पंजीकरण अस्थायी होगा, कृपया निवास के जिले के संबंध में अभिभावक अभ्यर्थी का कोई भी सरकारी अनुमोदित निवास प्रमाण पत्र अपलोड करे. એટલે તમારા જોડે મિત્રો જો તમારા ફાધરનું જે 5મા ધોરણની અંદર વિદ્યાર્થી અભ્યાસ કરે છે એમના ફાધરનું એટલે કે એમના પપ્પાનું જે આધાર કાર્ડ છે એ અહીંયા આગળ તમારે અપલોડ કરવાનું છે. તો આધાર કાર્ડ જે અપલોડ કરો છો એની મિત્રો સાઇઝ અહીંયા આગળ આપેલી છે 50 KB થી 300 KB વચ્ચે હોવી જોઈએ. તો અહીંયા મેં સાઇઝ પહેલેથી જ કરેલી છે. તો હું અહીંયા આગળ ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી અને જે એમનું આધાર કાર્ડ છે એ હું અહીંયા અપલોડ કરીશ. સિલેક્ટ કરી અને ઓપન પર ક્લિક કરી અને આ રીતે અપલોડ કરી દેવાનું છે અને પછી સબમિટ પર તમારે ક્લિક કરવાની છે. સબમિટ કર્યા પછી મિત્રો તમારી સામે આ રીતે એક એપ્લિકેશન ફોર્મ શો થઈ જશે. એટલે આ ફોર્મને તમારે આધાર કાર્ડ પ્રમાણે અહીંયા ભરવાનું રહેશે. તો ફર્સ્ટમાં મિત્રો અહીંયા આપેલું છે કે અભ્યર્થી કા નામ, નેમ ઓફ ધ કેન્ડિડેટ, એટલે જે વિદ્યાર્થીનું તમે ફોર્મ ભરી રહ્યા છો એ વિદ્યાર્થીનું નામ આ બોક્સની અંદર તમારે ટાઈપ કરવાનું છે. આ નામ ટાઈપ કર્યા પછી મિત્રો અહીંયા પિતા કા નામ, ફાધર નેમ, તો અહીંયા આગળ જે વિદ્યાર્થી છે એના પિતાનું જે નામ છે આધાર કાર્ડની અંદર એ નામ અહીંયા ટાઈપ કરવાનું છે. પછી બીજો ઓપ્શન છે માતા કા નામ યાની કે મધર નેમ, તો અહીંયા આગળ એમની મમ્મીનું નામ, જે વિદ્યાર્થી છે એની મમ્મીનું નામ અહીંયા ટાઈપ કરવાનું છે. પછી અહીંયા આગળ લિંગ, લિંગની અંદર જેન્ડરમાં તમારે મેલ ફિમેલ એટલે કે છોકરો છોકરી જે હોય તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. એટલું સિલેક્ટ કર્યા પછી જે વિદ્યાર્થી છે એની જન્મ તારીખ અહીંયા આગળ તમારે સિલેક્ટ કરવાની રહેશે. જન્મ તારીખ સિલેક્ટ કર્યા પછી મિત્રો અહીંયા આગળ એમનો મોબાઈલ નંબર તમારે ટાઈપ કરવાનો છે અને મોબાઈલ નંબર ટાઈપ કર્યા પછી ઈમેલ આઈડીનો ઓપ્શન આપેલો છે. અહીંયા આગળ ઈમેલ આઈડી તમે નાખી શકો અથવા આ બોક્સને તમે છોડી શકો છો. પછી શ્રેણી એટલે જે કેટેગરી છે જેન, SC ST OBC અને EWS, આમાંથી જે પણ તમારી કેટેગરી હોય એ કેટેગરી તમે સિલેક્ટ કરી શકો છો. કેટેગરી સિલેક્ટ કર્યા પછી મિત્રો અહીંયા વિકલાંગતા યદિ કોઈ હો, ડિઝેબિલિટી યાની કોઈ વિકલાંગ છે તો અહીંયા આગળ તમારે એ રીતે તમારે એનું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. તો જો નથી તો અહીંયા આગળ નોંધ કરી દેવાનું છે. અને એના પછી મિત્રો પતા એડ્રેસ, તો અહીંયા તમારું જે એડ્રેસ છે તમારા આધાર કાર્ડની અંદર એ આધાર કાર્ડનું એડ્રેસ આ બોક્સની અંદર તમારે ટાઈપ કરવાનો છે. અને પછી પિનકોડ આપેલો છે, તમારા એરિયાનો જે પણ પિનકોડ હોય એ પિનકોડ તમારે અહીંયા આગળ ટાઈપ કરી લેવાનો છે. પછી મિત્રો સ્ક્રોલ ડાઉન કરીને જેવા તમે નીચે આવશો એટલે આવાસીય વિવરણની અંદર તમારે તમારું રાજ્ય, જે તે તમારું રાજ્ય છે એ રાજ્ય તમારે સિલેક્ટ કરવાનું છે. રાજ્ય સિલેક્ટ કર્યા પછી આવાસીય જિલ્લા એટલે કે તમારો જિલ્લો એટલે કે ડિસ્ટ્રિક્ટ, જે તમારો જિલ્લો છે એ જિલ્લો સિલેક્ટ કરવાનો છે એટલે કે પસંદ કરવાનો છે. પછી આવાસીય બ્લોક એટલે કે જે તમારો તાલુકો છે એ તાલુકો સિલેક્ટ કરવાનો છે. અને તાલુકો સિલેક્ટ કર્યા પછી અહીંયા જે આ બીજો ઓપ્શન જે આપેલો છે क्या आप NIOS 1/4/2026 થી લઈને 15/9/2026 के अभ्यर्थी है, તો એની અંદર મિત્રો તમારે નો કરવાનું છે. नो કર્યા પછી મિત્રો અહીંયા क्या कक्षा 5 की पढ़ाई का जिला और निवास स्थान का जिला एक ही है, तो हाँ अगर एक ही है એટલે કે એક જ હોય જિલ્લો, જે તમે જ્યાં આગળ જે અભ્યાસ કરો છો એનો જિલ્લો ને તમે જે રહેતા હોય એ જગ્યાનો જિલ્લો જો એક જ હોય તો તમારે અહીંયા યસ કરવાનું છે.
અને યસ કર્યા પછી મિત્રો એની નીચે અભ્યર્થી અધ્યયન વિવરણ, તો એની અંદર ઓટોમેટિક ગુજરાત, બનાસકાંઠા અને જે તમારો બ્લોક છે એટલે કે તાલુકો ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે. પછી સ્ક્રોલ ડાઉન કરીને નીચે આવવાનું છે એટલે પરીક્ષા કા માધ્યમ મીડિયમ ઓફ એક્ઝામિનેશન, તો એની અંદર મિત્રો તમારે જે તમારો વિષય છે એટલે કે જે વિષયની અંદર તમારે એક્ઝામ આપવાની છે, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, જેની અંદર અભ્યાસ જે પરીક્ષા આપવાની છે એ તમારી ભાષા અહીંયા સિલેક્ટ કરવાની છે. એટલે અહીંયા હું ગુજરાતી ભાષા સિલેક્ટ કરું છું. એટલું કર્યા પછી મિત્રો અહીંયા જે એક બોક્સ આપેલું છે પિછલા સ્કૂલ વિવરણ, એટલે કે પહેલા 5મા ધોરણ પહેલા તમે કક્ષા 3 કઈ જગ્યાએ અભ્યાસ કર્યો, કક્ષા 4ની અંદર કઈ જગ્યાએ અભ્યાસ કર્યો અને હાલની અંદર 5મામાં કઈ જગ્યાએ અભ્યાસ કરો છો એ તમારે અહીંયા ટાઈપ કરવાનું છે. પછી સ્કૂલની સ્થિતિ કઈ સ્થિતિ, રૂરલ એરિયામાં છો કે અર્બન, એટલે કે ગામના એરિયામાં, ગ્રામીણ એરિયામાં તમે અભ્યાસ કરો છો કે શહેરના વિસ્તારમાં. પછી કયા વર્ષમાં તમે પ્રવેશ લીધો, પછી ઉત્તીર્ણ કયા વર્ષમાં થાય, એ બધું તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. સ્ક્રોલ ડાઉન કરી અને નીચે જવાનું છે. નીચે જશો એટલે અહીંયા આગળ અભ્યર્થી કી ફોટો અપલોડ કરે, એટલે કે જે સ્કૂલની અંદર જે વિદ્યાર્થી જે અભ્યાસ કરે છે એનો ફોટો અહીંયા તમારે અપલોડ કરવાનો છે અને એ ફોટાની સાઇઝ તમારે 10 થી 100 KB વચ્ચે હોવી જોઈએ મિત્રો. એ ફોટો અહીંયા અપલોડ કરી અને પછી અભ્યર્થી કે અધ્યાક્ષર અહીંયા અપલોડ કરે. તો મિત્રો અહીંયા તમારે જે વિદ્યાર્થી છે એનો જે સાઇન છે એ સાઇન તમારે અહીંયા અપલોડ કરવાની છે, પણ એની સાઇઝ 10 થી 100 KB વચ્ચે હોવી જોઈએ. પછી એના નીચે માતા યા પિતા કે હસ્તાક્ષર, તો એના જે માતા પિતા છે વિદ્યાર્થીના એમની જે સાઇન છે એ આ બોક્સની અંદર તમારે અપલોડ કરવાની છે. એની પણ સાઇઝ 10 થી 100 KB વચ્ચે છે. પછી શ્રેણી પ્રમાણપત્ર, એટલે કે મિત્રો જે એમનું જે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જે કેટેગરી સર્ટિફિકેટ છે, SC ST OBC AWS જે પણ સર્ટિફિકેટ છે એમનું, એ સર્ટિફિકેટ અહીંયા એમને અપલોડ કરવાનું છે. 50 થી 300 KB વચ્ચેની સાઇઝ હોવી જોઈએ. અને એટલું કર્યા પછી અહીંયા સેવ એન્ડ પ્રિવ્યુ પર તમારે ક્લિક કરી લેવાની છે, એટલે જે તમારું ફોર્મ છે એ તમારી સામે આવી જશે અને એ ફોર્મને તમારે એકવાર વાંચી લેવાનું છે કે કોઈ જગ્યાએ તમે ભૂલ નથી કરી. પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે એટલે તમને તમારી પ્રિન્ટ મળી જશે. તો આ રીતે મિત્રો તમે જે નવોદય વિદ્યાલયનું જે ફોર્મ છે ધોરણ 6ના પ્રવેશ માટે, એ ફોર્મ તમે આ રીતે જાતે જ તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટરની અંદર ભરી શકો છો. જો વિડીયો પસંદ આવ્યો તો તમારા મિત્રોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશનને અલાઉ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.